કોન્ટેન્ટ ક્રિએશનનો એક બેસ્ટ પાર્ટ છે. આનો કોઈ ટાઈમ નક્કી નથી હોતો. તમે જે ચાહો તે ટાઈમ પર તમે કરી શકો છો. તો ગાઈસ, કોણ કહેતું છે કે વ્લોગમાં મહેનત નહીં લાગે? બનાવ કરતાં એડિટ કરવાનું બહુ વાર લાગે. તો એકવાર મારી ચટણી જોઈ લો. મસ્ત છે ને? મસ્ત ચટણી ખામ. ઘરે રહેતા ને તો તમે લોકો મસ્ત ચટણી બનાવી ખાજો. એટલી સરસ લાગતી છે ને. ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. કેમ છે તમે બધા? આઈ હોપ મારા જાણે મસ્ત જશું. ને તમને લોકો આજના વ્લોગમાં મેં શીખવાનું છે કે ડેલી વ્લોગ માટે ટોપિક ક્યાંથી લાવું. બરાબર? તો જે તમે લોકો જીવો છે, આ નોર્મલ લાઈફ છે, તો એ જ આપણું મેન ટોપિક છે. બરાબર? શું કરો છો, શું કરવાનું છે, શું થતું છે, તમે લોકો બધું જ એડ કરી શકો છો. બરાબર? કોન્ટેન્ટ ક્રિએશનનો એક બેસ્ટ પાર્ટ છે. આનો કોઈ ટાઈમ નક્કી નથી હોતો. તમે જે ચાહો તે ટાઈમ પર તમે કરી શકો છો. બરાબર? ને ગાઈસ, ટોપિકની વાત કરું ને તો આજે મેં ઘરે જ છું. તો આજે ઘરે શું કર્યું તે નોર્મલ ટોપિક. આજે આપણે ખેતરે ગયા તે ટોપિક. આજે આ કર્યું, પપ્પા કંઈ લાવ્યા, ભાઈએ કંઈ આપ્યું. ટોપિકની વાત કરું તો એટલા ટોપિક આવી જતા છે ને મારા માઇન્ડમાં કે હું તમને લોકોને બધા જ કહી દઉં. તો છે ને ગાઈસ, આવી રીતે રોજ છે ને નવો ટોપિક લાવવા માટે છે ને મસ્ત જે નોર્મલ લાઈફ જીવીએ છીએ તે જ આવે છે. મેં ફિલહાલ મેં બ્લોગ જ બનાવું છું. તો આજે થંબનેલમાં આપણે આ બનાવશું કે રોજના બ્લોગમાં આપણે શું ટોપિક રાખવું તે સોલ્યુશન છે. બરાબર? ને ફિલહાલ તો ભાઈ કામે ગયું છે, ભાભી સ્કૂલે ગઈ છે, ને પપ્પા પણ કામે ગયે છે. ને આજે ગુરુવાર છે તો મેં પણ ઘરે જ છું. તો આજનો ઘરનો વ્લોગ છે, સિમ્પલ વ્લોગ નથી. બરાબર? તો મેં કંઈ મસ્ત બનાવું છું, જેમ કે ટામેટાની ચટણી. હા, તો ચાલો મસ્ત બનાવતા ને ખાતા આપણે વાત કરતા કે હજુ આપણે એમાં શું સુધાર કરી શકીએ. કોણ ગિફ્ટ લાવ્યું, કોણે આપ્યું, કોણે શું કર્યું, બધી જ વાત આપણે મસ્ત કરતા. ફિલહાલ આપણે ટામેટા છીંટા પણ વાત કરતા. તો ગાઈસ, ફિલહાલ તો મેં એક ટામેટા લઈ આવી છું. તે પણ છીણીને બનાવવાની છે. ચટણી બનાવવાની છે એકલા સારું, કેમ કે ખીચડી બનાવી છે જે મને ખાઈને અત્યારે કંટાળ લાગે છે. તો તમને લોકોને ટોપિકની પાછી વાત કરું તો તમે કદાચ માર્કેટ ગયા આવી. બરાબર? તો આજે માર્કેટ ગયા હતા, આજે શોપિંગ કરવા ગયા હતા, આજે આ ખાધું. મેં તો રોજના જ અલગ ટોપિક લાવવાની કોશિશ કરું છું, બટ નથી લાવાતું. એમ આઈ વિશ કે તમે લોકો પણ મહેનત કરો યુટ્યુબ વ્લોગમાં ને આપણે બધા સાથે આગળ વધીશું. ને તમને લોકોને મેં પણ સપોર્ટ કરું છું. તો તમે લોકો બનાવો છો તો મને પ્લીઝ કહેજો કોમેન્ટમાં. મેં તમને લોકોને સબસ્ક્રાઈબ કરે ને તમારે પણ વિડીયો જોવાનું તમને લોકોને પણ કોમેન્ટ કરા. બરાબર? ફિલહાલ તો આ ટામેટા આપણે બનાવી દેતા. જસ્ટ 1 હજુ કરું છું ને હજુ 3 બાકી છે. કઈશ મારે પણ માઇક પણ છે જે અવાજ મસ્ત આવે તેવો, પણ મેં એને નથી યુઝ કરતી કેમ કે પાછું એ કરવાનું, પાછું કાઢવાનું. મારો અવાજ એમ બી ફર્સ્ટ ક્લાસ છે જે આમાં સંભળાઈ શકે છે. બરાબર? તો ગાઈસ, કોણ કહેતું છે કે વ્લોગમાં મહેનત નહીં લાગે? બનાવ કરતાં એડિટ કરવાનું બહુ વાર લાગે. ઊંઘ બી આવી જાય તો બી છે ને કરવું જ પડે. છેલ્લા છે ને અમુક કાલે ને 2 દિવસ તો છે ને એટલા ખતરનાક વ્લોગ પોસ્ટ કર્યા છે ને. એક વ્લોગ તો 8 વાગે પોસ્ટ કરેલો, તેમાં તો 250 બાજુ વ્યૂ આવેલા છે અત્યારે જોઈ જસ્ટ. ને પછી કાલે કર્યો તે પણ 7 વાગે કરી રહેલી, તેમાં તો 300 બાજુ વ્યૂ ગયા છે. ગુડ ટીકુ. સાઈન થતા 450-500 વ્યૂ એટલે ખુશ. કેમ કે તમે લોકો હજુ અત્યારે બનાવો છે, કદાચ 10 થી 20, 30, 40 વ્યૂ બી આવે ને બહુ કહેવાય. કેમ કે મારા જ 100 વ્યૂ બી નહીં જતા હતા ત્યારે. તો એને કરવાનો, એડિટિંગને બી ટાઈમ આપવાનો, બ્લોગને બી ટાઈમ આપવાનો
ને તમને લોકોને કંઈ પણ ક્વેશ્ચન આવે માઇન્ડમાં તો પૂછી લેજો. મેં મસ્ત તમને લોકોને આન્સર આપતી જ છું તેમ આપવા બરાબર. તો ગાઈસ આપણું મસ્ત ટામેટું છીણાઈ ગયું છે અને ચાલો કઈ રીતે બનાવતી છું તે પણ તમને લોકોને બતાવું છું. તો જોતા રહેજો વ્લોગ ટીકું ના. તો ગાઈસ મેં તો તમને લોકોને કહું છું કે ડેઈલી વ્લોગ પોસ્ટ કરો ને બનાવું. પછી એમ નહીં કહેજો કે તું એકલી જ વધી ગઈ. મેં તમને લોકોને પણ ચાહું છું કે તમે લોકો પણ મારી જાણે મસ્ત વ્લોગ બનાવો ને મહેનત કરો ને આગળ વધો બરાબર. તો ગાઈસ એકવાર આપણે રાઈ જીરાનો વઘાર કરીશું અને તમને લોકોને એમ લાગે કે બહુ ઉડતું છે એમ તો થોડુંક હળદર નાખી દેવાનું. પછી ત્યારે બહુ ઉડે નહીં તો એને આપણે મસ્ત મિક્સ કરી દઈશું ગેસ લઈ મારતા. તો ગાઈસ ટામેટા મેં એટલે છીણી દીધેલા કેમ કે ને કાપતે ને તો બહુ વાર લાગતે એટલે મેં એમ જ સિમ્પલ રીતે બનાવતી છું. ગાઈસ શાક તો એકદમ મસ્ત થવા લાગ્યું છે. આમાં મેં શું લાવ્યું છે ધાણા પાવડર, મરચાંની ભૂકી, હળદર ને શાક મસાલો, ચિકન મસાલો, મીઠું, પછી ચટણી બધું નાખી દીધું. પણ મેં તમને લોકોને બતાવવાની ભૂલી ગઈ પણ કંઈ નહીં. તો ગાઈસ જેટલી સિમ્પલ રીતે વ્લોગ બનાવશું તો એ લોકોને જોવામાં પણ મજા આવશે કે ઓહ આ તો અમારા જેવું જ જીવે છે, આ તો અમારે જેવું જ ખાય છે. એટલે આપણે જે નોર્મલ લાઈફ છે ને તે બતાવી જ દેવાની. લોકો શું કહેશે તેની ટેન્શન ના લો. મહેનત કરશું ત્યારે છે આગળ વધીશું બરાબર. ને ફિલહાલ ચટણી થઈ જવાની છે તો આપણે ડીશમાં લઈને બહાર જતા અને પછી મસ્ત વાત કરીને ખાતા. તો ગાઈસ એકવાર છે ને થંબનેલનો ફોટો પાડવો બહુ જ જરૂરી છે. મેં છે ને ખાસ કરીને પાડતી નથી ને પછી વિડીયોમાં જ કંઈ મસ્ત એક્સપ્રેશન આવ્યું ને એમ આવી રીતે એક્સપ્રેશન આવીને તે સ્ક્રીનશોટ પાડીને પછી ChatGPTને કેમ કે મસ્ત બનાવી આપે ત્યારે બનાવી આપે છે. તો એકવાર મારી ચટણી જોઈ લો મસ્ત છે ને. તો ચાલો એકવાર મસ્ત ખાતા. તો ગાઈસ તમે લોકો છે ને મસ્ત સ્ક્રિપ્ટ જો મેં તો અમુક વાર છે ને ChatGPTને પૂછેલામ પછી ગૂગલ જેમિનાઈને પણ પૂછેલામ પછી મેં બનાવું છું. મને એમ તો એટલું બધું મસ્ત નથી આવડતું બરાબર તો પણ ટ્રાય કરવાનું કે બેસ્ટ બને. ને ફિલહાલ વ્લોગ કેટલા મિનિટનો રાખવાનો તમારાથી બને તેટલા મિનિટનો રાખજો શાંતિથી. એટલું બધું સ્ટ્રેસ નહીં તો એકવાર સ્ટાર્ટ તો કરો પછી જોઈએ બરાબર. તો છે ને મને બહુ જ ખાવાનું મન થયેલું કંઈ મસ્ત ને પડી કે અમે છોડી દીધી છે. મને કાલે સારું જ નીકળતું તું હું થયેલું કેમ તમને લોકોને માલ ઉલટી કરવા જેવું થતું હતું. પેટમાં સારું નહીં લાગતું હતું. પછી મોઢું બનાવેલું તે પપ્પા ભાઈ ને ભાભી લોકોએ ખાધું. પછી ચાલ સવાર ખા તો સવારે ભાભીને ભાઈ પાછા ખાઈ ગયા એટલે મારું કંઈ રહેલું નહીં. તો મને કંઈ મસ્ત ખાવાનું મન થયું તો રોટલી પણ આ છે ને કાલે સાંજેની છે તેનાથી મસ્ત ચટણી ખામ. ઘરે રહેતા હોય ને તો તમે લોકો મસ્ત ચટણી બનાવી ખાજો એટલી સરસ લાગતી છે ને એક નંબર. હા તો તેલ ઓછું નાખવાનું ખાવાનું. તેલ બહુ સારું નહીં કહેવાય મેં બી થોડુંક જ નાખ્યું છે. ગાઈસ આઈ વિશ કે તમે લોકો સ્ટાર્ટ કરો મહેનત કરો ને આગળ વધો. મેં બી જ ચાહું છું બરાબર. મેં બ્લોગ બનાવતો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. મેં પાક્કું જોવા તમે લોકોને સપોર્ટ કરવા. તો ગાઈસ મારી જેટલી બી મહેનત છે જેટલું પણ છે મારા ઈશુ બાપાને તમે યાદ જ કરો. આઈ વિશ કે ઈશુ બાપા મને બહુ પ્યાર કરે છે ને મને બહુ સપોર્ટ કરે છે. જેટલું પણ થાય ઈશુ બાપાના નામમાં થાય ને આગળ વધા. તો ગાઈસ આવી જ રીતે ટોપિક બને છે. આ મેં ચટણી બનાવી લીધી એ ટોપિક થઈ ગયો હે ને. એકવાર હજુ ખાતા મસ્ત તબાહે મચાવી દીધું ને તેવું લાગતું એકદમ ખતરનાક. ને બિલ્લા બચ્ચા ઉપર ઊંઘેલા હે ને તે આવતું નહીં. એકવાર ગાંઠિયા લાવતા એ લોકો ખાતા નહીં ને કેમને ત્યાં લેવા ગયેલું ને એટલા હરામી આવવા નીકળતા અંદર જતું રહે કે ચાળામાં જતું રહે. ને ગાઈસ લાસ્ટ વાર કહું છું આવું બનાવીને ખાઈને ટ્રાય કરી જોજો ને વ્લોગ બનાવવાની કોશિશ કરજો.
આઈ હોપ તમે લોકો પણ આગળ વધો, મેં પણ વધુ, સાથે સાથે આપણે બધા વધશું, બરાબર ને. બાય આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં મળશું. થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ ને પ્યાર કરવા માટે. લવ યુ ગાઈસ, બાય બાય.